પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આજે એકાદશી છે એટલે મને એમ થયું કે આજ વિડીયો બનાવી તો સરસ મજાના પુરુષોત્તમ મહિનામાં ભગવાનની પૂજા કરે છે બહેનું પછી સરસ મજાનું જો આવું ખેતર વાવે કારણ કે બહેનોને એમ થાય ઘરનું ખેતર ભલે ન હોય ભગવાન કારક ખેતર આપણને આપશે તો આવું સરસ મજાનું ખેતર બનાવે છે આ સાચો કરીને ધરતીની પૂજા કરે છે પછી આ નિહણ છે ને નિહાણી બનાવે નિહાણી શું કામ બનાવવાની તો કે આપણે ગમે ત્યારે સ્વર્ગમાં સીડી તો જોશે ને ચડવા તો આ સરસ મજાની નિહાણી બનાવીએ છીએ ધરતી માતાનું પૂજન કરીએ ખેતર વાવી આપણે ઘરનું ખેતર ન હોય તો બે માવડીઓને એમ થાય કે ખેતર બનાવીએ તો કારક ભગવાન આપણને આવી રીતે 5 સાહ પણ દેશે ખરા ભગવાન તો સરસ મજાનું ખેતર બનાવી છીએ સરસ નિહાણી બનાવી સાચો બનાવી ધરતીની પૂજા કરીએ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરીએ જો આવી રીતે ભગવાન પુરુષોત્તમ ભગવાનને બેહારીએ છીએ આપણે તો સરસ મજાનું પૂજા અને અર્ચનને આપણે કરીએ અને ભગવાનને કાલાવાલા કરીએ ને ભગવાનને વાલા લાગીએ સરસ મજાનું આવી રીતે અબીલ ને ગલાલ ને કંકુ ને ધૂપ ને દીપ ને કરી ભગવાનની પૂજા આપણે કરીએ છીએ નિયમિત ભગવાનની પૂજા કરીએ તો ભગવાનને એમ થાય કે કારક તો મારા ભક્તોને મારે દેવું પડશે તો વણમાગ્યું પણ ભગવાન આપણને આપી દેશે સરસ મજાનો પુરુષોત્તમ મહિનાનો બહુ મહત્વ છે કે અધિક માસ કહેતા ભગવાન આપણે 1 ગણું દાન કરીએ ને તો આપણને 16 ગણું પુણ્ય મળે છે તો જે કાંઈ જપ તપ દાન જપ તીરથ જે કાંઈ કરીએ તેનું ઘણું પણ મહત્વ છે અધિક ઘણું પુણ્ય ભગવાન આપણને આપે છે તો સરસ મજાનો પુરુષોત્તમ મહિનામાં આપણે જે થાય એ પૂજા પાઠ ભક્તિ વ્રત જપ તપ તીરથ એકટાણા ઉપવાસ થાય તો વધારે સારું પણ ઉપવાસ ન થાય તો એકટાણા પણ કરી શકાય છે આવી રીતે આપણે ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ અને ભગવાનને કાલાવાલા કરીને અને ભગવાનને રીઝવીએ છીએ તો સરસ મજાનું આવી રીતે આપણે ખેતરને પૂજા પાઠને કરીને અને ભગવાનને રીઝવીએ છીએ અને ભગવાનને વાલા લાગીએ છીએ કારણ કે ભગવાનને રીઝવવા હોય તો કાલાવાલા તો કરવા પડે તો સરસ મજાનું આવી રીતનું આપણે ભગવાનનું નિયમિત પૂજન કરીએ છીએ ખેતર કરીએ પછી આંબોડું જાંબોડું કરીએ ગોરમાને રીઝવી અને પુરુષોત્તમ ભગવાનને રીઝવી કાંઠા ગોરમાને રીઝવી અને પૂજન અર્ચન કરીએ છીએ તો એટલું કહી મારો વિડીયો પૂરો કરું છું ને ગમે તો લાઈક કરજો ને શેર કરજો ને બીજાને શેર કરજો એવી રીતે કાયમ પૂજા અર્ચના કરીએ ભગવાનને કાલાવાલા કરીએ સરસ મજાનું દીવો પ્રગટાવીએ ભગવાનને આ ભગવાન આપણે પુરુષોત્તમ ભગવાનને ખેતરની પાસે ઉડ્યો બેહારીએ કે ભગવાન આપણી વાડીનું ધ્યાન રાખે કારણ કે ભગવાન પાણી પાય તો જ વાડી પીવે નકર પીવે નહીં તો ભગવાનને આપણે ખેતરને શેઠે ઉડ્યો બેહારીએ કે ભગવાન આપણી વાડીનું ધ્યાન રાખે તો આવી રીતે આપણે પૂજા અર્ચના કરીએ છીએ અબીલ ગુલાલ ચંદન જે કાંઈ ચોખા હોય એ આપણે ચડાવીએ છીએ અને પૂજા અર્ચના કરીએ છીએ સરસ મજાનું આવી રીતે પૂજા અર્ચના આપણે કરીએ અને ભગવાનને રીઝવીએ હવે આરતી કરીએ પૂજા કરીએ છીએ કાના તારા પ્રભુ જય કાના તારા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના તારા કામણ તારા કામણ ગોપીતા કામણ ગોપીતા માખણ સોરી મોર ચિત્ર સોરી લીધા ઓમ જય કાના કાણા નંદ જશોદા કેરવૈ કુતયુતારા પ્રભુ વૈ કુતયુતારા કાવ્ય મરદન ગીતા ગાયું ને સારી ઓમ જય કાના કાળા રસલિયા ગળીએ ગોવર્ધન તોળ્યો મારા ગોવર્ધન
તમને અમારા પુરુષોત્તમ માસ નિમિત્તેની પૂજા કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી કહેજો. અને મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલને 1000 સબસ્ક્રાઈબરની ફેમિલી પૂરી કરવાની છે અને હજી 150 કરતાં વધારે ફેમિલી મેમ્બર્સ આપણે ઘટે છે. મિત્રો, જ્યોત્સનાબેનને સપોર્ટ કરો. એમની આ ઉંમરે પણ જુસ્સાને આપણે ખરેખર સલામ કરવા જોઈએ અને એમને ચોક્કસથી સપોર્ટ કરો, જેથી કરીને એમની પાસે જે પણ જ્ઞાન સંસ્કાર છે એ નેક્સ્ટ પેઢીને આપણને આપી શકે અને આપણે સૌ આપણી જૂની સંસ્કૃતિને યાદ કરી શકીએ. અને મિત્રો, આ કિચન ગાર્ડન આપે જોયો જ છે, પરંતુ હાલના તબક્કે આપણા કિચન ગાર્ડનમાં ખૂબ સરસ લીંબુડા આવેલા છે અને કિચન ગાર્ડન અત્યારે આવી કન્ડિશનમાં છે. તો થયું કે ચાલો સાથે જ તમને કિચન ગાર્ડનમાં પણ થોડો આંટો મરાવી દઈએ. કેળાની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે કેળના પાંદડા સુકાઈ ગયા છે. હવે લીંબુની સિઝન આવી ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા કિચન ગાર્ડનમાં 2 લીંબુડીઓ છે અને ખૂબ સુંદર લીંબુઓ લાગી ગયા છે. ઉનાળામાં મિત્રો, લીંબુ પીવાના ઘણા બધા ફાયદા છે. આપણને જો સમય મળશે તો આપણે લીંબુના આયુર્વેદિક ગુણોનો પણ વિડીયો બનાવીશું, પરંતુ હાલમાં અમે એટલું જ કહીશું કે આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે મિત્રો, ઠંડા વિલાયતી પીણા પીવાના બદલે ઘરગથ્થુ શેરડીનો રસ હોય, લીંબુનો રસ હોય, નારંગી મોસંબીનો રસ હોય, તેમજ ઉકાળેલું પાણી પીવાનું ચોક્કસથી રાખજો, જેથી કરીને તમે અને તમારો પરિવાર આ ગરમીના મોસમથી બચી શકે. ઘરમાં તકમરિયા વરિયાળી ચોક્કસથી રાખવા અને ડેયલી કરિયાતું તકમરિયા વરિયાળી જેવા ઔષધ તત્વોનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે. મિત્રો, અમારો તુલસીનો ક્યારો પણ આપે જોઈ લીધો છે અને આ છે બારમાસી, જે કેવી સરસ ખીલેલી છે. આ બધું જ મિત્રો જ્યોત્સનાબેનની મહેનતની કમાલ છે. તો અમને ચોક્કસથી સપોર્ટ કરો અને મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા સગા વહાલા અને મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા માટે જણાવો, જેથી કરીને ખૂબ ઝડપથી આપણું યુટ્યુબ ફેમિલી 1000 સબસ્ક્રાઈબરનું બની જાય. મિત્રો, આપ આંબો પણ જોઈ શકો છો. આંબામાં અત્યારે એક પણ કેરી છે નહીં. થોડી ઘણી હતી એ આપણે તોડી લીધેલી છે. આ ઝાડ મિત્રો શેનું છે તમારે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. મને તો આ ઝાડનું નામ નથી આવડતું. આ તો પોપૈયો છે, જે તમે ઓળખતા જ હશો. આ મને તુલસી લાગે છે. તમને શું લાગે છે જણાવજો.